આપ સૌને પ્રણામ. સ્વાતિબેનને ઘણો બધો પ્રેમ અને અહીં છેક સુધી સાબુદાણાના વડા માટે બેઠેલા ઓડિયન્સને વંદન. પ્રાચી નાની ઉંમરની છે. સરસ એણે વાતો કરી, ગ્લોબલ વોર્મિંગની વાતો કરી, પણ આકાશમાં કાણા પડી રહ્યા છે, છેદ પડી રહ્યા છે, એની ચર્ચા કરતો સમાજ આપણી વચ્ચે છે. પણ સદીઓથી સ્ત્રીના હૃદયમાં અને શરીરમાં પડતા કાણા વિશે ખુલ્લી દિલની ચર્ચા કરતું ઓડિયન્સ હજી સુધી મળ્યું નથી. મુરલીબેન, એનું નામ કુદરતે એમના ફઈએ સમજીને એના ભવિષ્ય વહેતા હશે એવી રીતે પાડ્યું હશે. તો એમને ખબર હતી કે આને ઘણું બધું વિંધાવાનું છે, એટલે એનું નામ મુરલી પાડો. સંઘર્ષ કથાઓ કરી, વાતો કરી. એમની વારીસની વાતો સાંભળતી વખતે, કારણ કે એ કથાઓ મેં જીવી છે અને જોઈ છે એટલે મને ખબર છે, પણ મુરલીબેન, યોની વિંધાય ત્યારે જ પીડા થાય એવું નથી, સ્ત્રીઓના હોઠ વિંધાય ત્યારે એટલી જ પીડા થતી હોય છે. અને અહીંયા બેઠેલી આ 21મી સદીની વાતો કરવાની છે, પણ સાહેબ 21મી સદીની સ્ત્રીની ક્યાં વાત કરવી, હજી બોલવાનો મોકો આપવામાં જ ક્યાં આવ્યો છે. બોલવાનું શરૂ કરીએ ત્યારે સંચાલક ભાઈ એમ કહે છે કે 20 મિનિટ. સમય મર્યાદામાં રહીને બોલવાનું સભ્યતાએ વર્ષોથી એમને ટોર્ચરિંગ કર્યું છે. ઘરે આવવાનો સમય દરેક સ્ત્રીનો નક્કી છે. એ કોઈ પણ કંપનીની સીઓ હોય, એ ક્યાંય પણ પહોંચેલી હોય, જગતના કોઈ પણ ખૂણામાં હોય, એ વર્લ્ડ કોન્ફરન્સમાં એક વક્તા તરીકે ગઈ હોય, તોય એણે એની કામવાળીને કહેવાનું કે આજે રસોઈમાં આ બનાવજો. 8 દિવસ માટે બહારગામ જાય, પોતાની આખી કંપની સંભાળતી હોય, એની સાથે 8 દિવસ ફ્રીઝમાં રહેલા કરિયાણા વિશે અને સ્ટોરની વાતો કરીને કરવાની છે. એટલે સોરી ટુ સે, સ્ત્રી હંમેશા એક સંઘર્ષમાં રહી છે. એમણે કીધું ને ચેલેન્જીસની વાતો, પણ ના, સ્ત્રીની કથા સંઘર્ષની જ કથા છે સાહેબ. ચેલેન્જ તો આપ્યા નથી, અમે જગતને આપ્યા. જ્યારે જ્યારે સ્ત્રી ઉંબરામાંથી બહાર નીકળી છે ત્યારે કહીને નીકળે તો જોઈ લેજે, લે આ ચેલેન્જ મેં લીધા છે, આ લીધા નહીં મેં આપ્યા છે. સંઘર્ષની જ કથા છે સ્ત્રીની. એ જન્મે છે ત્યારથી એક નકાર સાથે. એમણે કીધું ને કે ત્રીજું સંતાન હતું, દીકરી આવી. ભલે 21મી સદીમાં ગમે એવી સમોવડીની વાતો થતી હોય, પણ આજે તે એવા ગાયનોકોલોજીસ્ટને ત્યાં ભણેલ ગણેલ માં પોતાના દીકરાને વહુને લઈ જાય છે કે દીકરો થાય એવી દવા આપો ને સાહેબ. પાડો ના જો ખોટી હોવ તો, તમે બધા શિક્ષિત છો. અહીંયા આ બેનરમાં જે સ્ત્રીઓ દેખાય છે ને, એ ભારતનો શોકેસ છે. અને શોકેસમાં હંમેશા આપણે સારી વસ્તુઓ મૂકીએ, કારણ કે જોવા લાયક છે. ગોડાઉન પીડાથી ભરેલું છે. અને કોઈ પણ કંપનીનો શોરૂમ હોય, એનો શોકેસ નાનો ને ગોડાઉન મોટું હોય. ભારતના ગોડાઉનમાં કથળતી, પીડાતી, સંઘર્ષ કરતી, પોતાની ઓળખ માટે ક્યાંય પણ રીબાતી સ્ત્રીઓની કથા છે સાહેબ. જ્યારે જ્યારે કોઈ એવું પુરુષ મને એવું કહે છે ને કે હવે કઈ સ્ત્રીઓની વાતો કરવાની જરૂર નથી, હવે તો બેન સ્ત્રીઓ આગળ વધી ગઈ છે. સાચી વાત છે, વધી ગઈ છે, એમાં વંદન છે. જ્યાં જ્યાં પહોંચી છે એ ત્યાં જ પહોંચી છે. અને મને એક થોડો વિરોધ પણ છે. આ લેડીઝ વિંગ શું કામ લખવાનું? તમે કોઈ કોન્ફરન્સ કે કરો ત્યારે મેઇન વિંગ લખો છો? લખો છો. પણ હું સાથે આ ભાઈઓને વંદન એટલા માટે કરું છું કે પાંખો છે એવું સ્વીકાર્યું તો ખરું. એ સ્વીકારને હું વંદન કરું છું કે તમે સ્વીકાર્યું કે મારી પાસે પાંખો છે. પણ આ તો ઓલા ફિલ્મોવાળાએ મુરલીબેન અમને કીધું ને કે માં કે હાથ કે કંગન. એનો અર્થ એ શું થાય છે ખબર છે? કે મારી મમ્મીનો હાથ આટલા જતા આ માપ મારે છે, હો, આનાથી આગળ નહીં. એટલે દરેક સભ્યતા આપણને એમ કે મેરી માં કે હાથ કંગન હે, તુમ્હારે લીએ હે. એકચ્યુઅલી ઘરેણા નથી આપતા, મને મર્યાદા આપે છે. આનાથી આગળ આપણા કુટુંબમાં મા બાર જવાશે નહીં. સ્ત્રી જ્યારે જ્યારે
એમણે વાત કરીને કે ઉંબરાની બહાર નીકળવાની તકલીફ. પહેલો સંઘર્ષ તો સ્ત્રીએ પોતાની જાત સાથે કરવાનો કે હું કરીશ તો આ તકલીફ થશે, હું કરીશ તો મને આ બોલશે, હું કરીશ તો આમ કરશે. અને ચાલો હિંમતથી નીકળી ગઈ. અહીંયા બેઠેલી દરેક સ્ત્રી હિંમતથી જ નીકળી હશે. આઈ એમ ડેમ શ્યોર ફોર દેટ. એ જ્યારે જ્યારે નીકળે છે ને ત્યારે દરવાજો ધડ દઈને બંધ થાય છે. અને પુરુષ જ્યારે જ્યારે નીકળે છે ને ત્યારે એમ કહેવાય છે સાચવીને જજો. ફર્ક છે સાહેબ. બારણું કોઈ બંધ કરે ને કોઈ બારણું પછાડે. અને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને એ પછડાટનો અત્યારે બારણાનો અનુભવ ચોક્કસ હશે. આમ આમ ખૂંચે એ અવાજ. અને બા અંદર નીકળે ને, પુરુષ જ્યારે ઘરમાં આવે ત્યારે એને દરવાજો ખોલવો નથી પડતો, ખખડાવવો નથી પડતો. એની માટે વોર્મ વેલકમ સાડી પહેરેલી સ્ત્રી આવો કે છે. અને સ્ત્રી જ્યારે જ્યારે ઘરે જાય છે ત્યારે એને બરણું ઠકઠકાવવું પડે છે. ખોલો ને, હું મારા જ ઘરે પાછી આવી છું, ખોલો ને. અને એના પહેલા પગથિયે ઘરમાં બેઠેલી વેલકમ કરતી વ્યક્તિ નથી, ઘડિયાળ દેખાડવામાં આવે છે. એ ટાઈમે હોય કે મોડી હોય. આજે પણ 21મી સદીની તમામ સ્ત્રીઓએ પોતાના સમયનો જવાબ આપવો પડે છે. એનું ટાઈમ ટેબલ એને કરવું પડે છે, એના પુરાવાઓ એને આપવા પડે છે. દરેક સ્ત્રીએ કહેવું પડે છે કે હું ક્યાં ગઈ હતી, કોની સાથે હતી ને શું કામ મારે મોડું થયું. રોટલી કરતી જાય, પોતાના બૂટ મૂકતી જાય, છોકરાનું યુનિફોર્મ સાઈડમાં કરતી જાય, સટાક દઈને રસોડામાં હાથ ધોવે ન ધોવે રસોઈ કરતી જાય. કોઈ સાંભળે કે ન સાંભળે કે શું કામ મને મોડું થયું છે એ કહેતી જાય, એ કણસતી જાય. સાહેબ એ ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરજો કોઈક દિવસ, મુંજારાઓ જ અહીંયા થાય છે. આપણે ત્યાં તકલીફ એ થઈ છે કે સ્ત્રીને જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એને કાં તો સોકોલ્ડ તમે માનો છો એ સ્વતંત્રતા મને આપો છો તમે. અમે જીન્સ પહેરવા દઈએ અમારી દીકરાની વહુને, ના ન પાડીએ. સાહેબ માંગવી પડે એ સ્વતંત્રતા જ છે ને. હોય જીવવાનો અધિકાર હું ઉપરવાળા પાસે લઈને આવી છું. અમે કોઈ દિવસ એને બહાર જવાની ના ન પડે, બસ ટાઈમસર ઘરે આવી જવાનું, આટલું. હેલારોનું ગીત હમણાં વાગ્યું ને, એમાં એક મુરલીબેન સરસ ગીત છે, સજ્જડ પાંજરું પોળું થયું. પણ પાંજરું પોળું થયું મારા વાલા, તૂટ્યું નહીં. એટલે આ ઘટના આખી પાંજરું પોળું થયાની છે, હજી તૂટવાને તો સદીઓ. કદાચ અમારી પછીની પેઢી એમ કહેશે કે હવે અમારે કોઈ જવાબો નથી આપવા પડે. જ્યારે જ્યારે સ્ત્રી પોતાના સ્વપ્નાઓની વાત કરે છે, અને બહુ સરસ દીકરીએ વાત કરી, શેમલેસ. પણ સ્ત્રી જ્યારે જ્યારે શેમલેસ થાય છે ત્યારે સભ્યતા અને સંસ્કૃતિના પાયા ભયાનક રીતે ખબડી જાય છે. એટલે પોસાય નહીં. ઘર તોડીને તો હું કેમ આગળ વધું? સમાજનું નિર્માણ જો ઘરમાંથી થતું હોય તો પહેલી મારી જવાબદારી આવશે કે મારે ઘરને બાંધી રાખવું છે, મારે જોડાઈ રહેવું. અને સાહેબ માનો કે ન માનો, સ્ત્રીમાં ઉપરવાળાએ કંઈક એવી રચના કરી છે કે એના બંધનોમાંથી આનંદ લેતી થઈ જાય છે. અને પુરુષને તકલીફ જ છે કે આને ગમે એટલી બાંધી રાખો, કચડી રાખો, આ મજા લાવે છે ક્યાંથી? તમે જોજો, ગમે એવી દુઃખમાં હોય, તકલીફમાં હોય, તમે એને એમ કહો કે આજે પાર્ટી છે, એ સરસ જ સાડી કાઢશે, એ મજાથી જ તૈયાર થશે. ગાલ લાલ રાખતા નહીં, પણ તમારો મોભો લાલ રાખતા એક સ્ત્રીને આવડે છે. એ તમને કહે, કારણ કે એને ખબર છે મારા ઘર, મારા કુટુંબ, મારા પિતા, મારા સસરા, મારા પતિની સફળતાનો આધાર બીજા ઉપર હશે, પણ એનો સન્માનનો આધાર મારા ઉપર છે. તમે જોજો, અહીંયા બેઠેલી હું સવારથી સાંભળું છું જુદી જુદી રીતે, અને ઘણા બધા પ્રોગ્રામમાં આઈ એમ શ્યોર તમે બધાએ પણ સાંભળ્યું છે. કોઈ પુરુષના વખાણ થાય તો ક્યારેય એવું નથી કીધું કે બહુ સારા પિતા છે, કંપનીના અદ્ભુત ડાયરેક્ટર છે, બહુ સંઘર્ષથી આગળ વધ્યા છે, પણ અદ્ભુત પિતા છે, અદ્ભુત પતિ છે. પણ જ્યારે જ્યારે એક સ્ત્રીના વખાણ થાય છે કે એક કંપનીની સીઈઓ છે, અહીં સુધી પહોંચ્યા છે, સ્વાતિબેન માટે કીધું ને આપણે, સરસ, પણ એમની સાથે બોલ્યા 2 સંતાનોની માતા છે. એનો અર્થ એ છે કે મારો બેઝિક રોલ એ છે, બાકીનું તો બધું મેં બોનસથી એને આમ ટોપિંગ્સ કરીએ ને કેક ઉપર, એ છે. એટલે મારું બધું સરસ છે. એટલે પેરેલલ તમારે મારા એક વખાણથી નહીં ચાલે, તમારે મારી માટે વખાણની યાદી કરવી પડશે. અને મારી બહેનો, વખાણથી તમારો દિવસ સુધરે, વખાણથી તમારો દિવસ સુધરે, પણ તમારા મેણા ટોણાથી તમારી જિંદગી સુધરે. ગાંઠ બાંધો,
જે તમને કહેવામાં આવ્યો ને એની ગાંઠ બાંધો. ગાંઠ આપણે ઘણી વસ્તુ ખોવાઈ જાય ત્યારે બાંધતા હોઈએ છીએ. બાંધ તમે તમને ખોવાઈ જાઓ ને ત્યારે બાંધો કે આ ગાંઠ હું ત્યારે છોડીશ જ્યારે હું મને જડી જઈશ. મારા જડવાથી સાથે આ ગાંઠ ખોલાશે. મનની હોય કે મારા ચૂંદડીના છેડે બંધાયેલી હોય. તકલીફ એ છે. આપણે ત્યાં પ્રશ્ન હવે આપણે એ કરવાની જરૂર છે કે આ યુગ સ્ત્રીને ડિફાઇન કરશે કે સ્ત્રી યુગને ડિફાઇન કરશે. આપણે વસ્ત્રોના આધારે ડિફાઇન કરીએ છીએ. આપણું આધુનિકતાનું સ્વરૂપ વસ્ત્રોની સાઇઝ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ, વિચારોની નહીં. જ્યારે એક સાસુ એમણે કીધું ને કે હું મારી દીકરા વહુ સાથે પહેરીને નીકળીશ, એ આધુનિકતા છે. પણ આપણે ત્યાં તકલીફ એ છે કે કોઈ સ્ત્રી સફળ આગળ થાય છે ત્યારે બીજી સ્ત્રી એવું કહે છે કે એણે ઘણું બધું ઘર ન સંભાળ્યું હોય ને એટલે આગળ વધે. કોઈ પુરુષ એવું નથી કહેતો કોઈ સ્ત્રીની સફળતા માટે, એ હંમેશા તાળીવાદી એમ એને એવું એક સાલસતાપૂર્વક એવું કહે છે કે બેન સરસ કામ કર્યું તમે. એમણે આનંદીબેન વાળો દાખલો આપ્યો ને ત્યારે મને એવો જ વિચાર આવ્યો કે આનંદીબેન જ્યારે જ્યારે વધ્યા હશે ત્યારે ચોક્કસ આજુબાજુ રહ્યું છે, પણ એ આમ જો ને તો સામાજિક રોગ છે. મળતાવડી સ્ત્રી આપણને ક્યાંક ને ક્યાંક કેરેક્ટરલેસ લાગે છે. તરત સર્ટિફિકેટ આપી દે, બહુ લડી લડીને વાતો કરતી હતી. અને કોઈ પુરુષ સરસ રીતે વાત કરતો હોય તો આપણે કેટલો સરળ વ્યક્તિ છે. હા અને સોરી ટુ સે આવા કોઈ સ્ટેટમેન્ટ કોઈ ભાઈઓ નથી આપતું. એ પણ યાદ રાખજો. આ કાર્યક્રમ પછી તમારા મનમાં ચોક્કસ વાત છે, ચોક્કસ વિચાર છે જે તમારે કોઈને કેવું છે, કેવી હાડી પહેરીને આવી હતી, નહીં કેવું હતું, નહીં કેમ સ્ત્રીની સફળતા આટલી બધી ખૂંચે છે. ભલે લોકો એવું વાત કરતા હોય કે જગતને સ્ત્રીની સ્વતંત્રતા સામે વાંધો છે, પણ હું દ્રઢપણે માનું છું કે લોકોને સ્ત્રીની સફળતા સામે વાંધો છે. તું આગળ નીકળી જઈશ તો મારી પાછું નહીં જો. ઝાંઝરીનો ક્યાંક કોન્સેપ્ટ ત્યાંથી જ આવ્યો છે કે ચાલે ને યાદ રહે ઘરે પાછું આવવાનું, ઘરે પાછું આવવાનું, પાછું વળવાનું, પાછું વળવાનું. એના અનકોન્શિયસ માઇન્ડમાં એ બેલ મુકાઈ ગયો છે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એને સમજાઈ ગયું છે. અને બીજું એક બહુ મોટી ખોરી ગેરસમજણ, મને કહેજો તમ તારે સમયની વાત થાય ત્યારે, કારણ કે કેટલી સિટીએ દાળ વગાડવી સ્ત્રીઓને મહારતા હોય, ગમે એવી દાળ હોય અને પાણી ગમે ત્યાંનું હોય. એક એવો હમણાં જેવો જોક આવ્યો હતો કે ભાઈ સ્ત્રીઓ કરતા પુરુષો બહુ મહાન છે. કેમ? તો કે પુરુષો છે ક્યારેય કોઈ સ્ત્રીની ઈર્ષા નથી કરતા, ક્યારેય કોઈ સ્ત્રીને ખરાબ નથી કહેતા, પોતાની પત્ની સિવાય બધી સ્ત્રીના વખાણ કરે છે. પણ હજી મારે કહેવું છે કે આપણે કોઈકના વખાણ સાંભળવા માટે શું કામ ઊભું રહેવું જોઈએ? એમણે સરસ ન કીધું કે તૈયાર થયા વગર તમારી જાતને જોવો, માણો, અનુભવો. સાહેબ, તકલીફ એ થાય છે કે સભ્યતા સ્ત્રીનો આ મેકઅપ જોઈ શકે છે, પણ મેં સાયકોલોજીકલ મેકઅપ મારી અંદર કર્યો છે અહીંયા ઊભા રહેવા માટે, જગતની કોઈ સભ્યતા જોતી નથી. મારી આઈલાઇનર, મારો આ કાંજણ બધું બરાબર છે, પણ મારો આંસુઓનો હિસાબ હું મારી પાસે રાખું છું, કારણ કે એ જવાબ મારે મારી જાતને આપવાના છે. આપણે ત્યાં તકલીફ એ થઈ, ભલે આપણે એવું કહેતા હોઈએ કે સ્ત્રીએ જવાબ ન આપવા જોઈએ, પણ એને મજા છે, એનો આનંદ, એનું સ્ત્રીપણું એનામાં છે કે આ પૃથ્વી પરની એકાદ વ્યક્તિને જવાબ આપે કે મને તમારા વગર નથી મજા આવતી, હું તૈયાર થાઉં છું તો તમારી માટે થાઉં છું, મારે આગળ આપણા કુટુંબ માટે થવું છે. અત્યારની સ્ત્રી તો ઘણી બધી આગળ વધી ગયેલી છે. મારે જે સ્ત્રીઓની વાત કરવી છે એ સ્ત્રીઓની વાત કરવી છે કે તમે પહોંચી જાઓ છો, તમે આગળ વધી જાઓ છો, તમે મહાન થઈ જાઓ છો, પણ પાછું વળીને જોવાનું કેમ ભૂલી જાઓ છો? આગળ વધેલી દરેક સ્ત્રી, આપણે ત્યાં મોરલીબેન એક બહુ જ સરસ વાક્ય કીધું હતું કે જે સ્ત્રીઓ પુરુષ સમોવડી હોવા માટે ઘરની બહાર નીકળી જાય છે, એમ માનજો કે એ સ્ત્રીની અંદર મહત્વાકાંક્ષા જ નથી. સાહેબ, સમોવડી થઈને શું કરીશું? એક કુરૂપ જગતની આપણે રચના કરીશું. અધિકારોમાં સમાનતા લાવો, સ્વભાવમાં નહીં.
સ્વભાવમાં નહીં. સાહેબ, આ જગતનું સૌંદર્ય મારા નરમાશના હિસાબે, મારી કુણાશના હિસાબે, મારી નમણાશના આધારે છે. હું બોલું છું તો ફૂલડા જરે છે, હું સ્માઇલ કરું છું તો કોઈ મરતા માણસને જીવવાનો આનંદ થઈ જાય છે. આટલો સરસ સ્વભાવ હું ઇઝીલી પુરુષોને આપી દઉં? નો. ક્યાંક તમારું ડોમેન હોય ને યાર. મેં એના જેવો બિઝનેસ કરી લીધો, મેં એના જેવું ડોક્ટર થઈ ગઈ, હું એના જેવી એન્જિનિયર થઈ ગઈ, પણ બેને કીધું એમ કે એક દિવસ સ્ત્રી જેવા થઈ શકશો? રસોઈ કરવી અઘરું નથી, બાળકો કરાવવા અઘરું નથી, સ્ત્રીનો સ્વભાવ લાવવો અઘરો છે. ભલે આ જગતનો દરેક પુરુષ પોતાની પત્ની માટે કકડાટ કરતો, પણ રહ્યો સાહેબ 3 દિવસ. એક દિવસ તમને તમારી ફ્રીડમની મજા આવશે, બીજે દિવસે તમે 2 ફ્રેન્ડને ફોન કરશો, થોડા બેચલર લાઈફ જીવશો. 3જા દિવસે તમે બંધન માટે તડપશો કે તમને કોઈ પૂછે કે તમે જમ્યા કે નહીં, તમે ક્યારે પાછા આવો છો. અને સાહેબ, આ જગતના સૌથી દુઃખી લોકો એ છે કે જેનો ફોન 8 કલાકમાં એક પણ વાર રડકતો નથી એવું પૂછવા કે તમે જીવો છો કે મરી ગયા છો. સ્ત્રીની કેરને શંકાથી લેવાનું બંધ કરી દો. આપણે લગ્ન જીવનને જોકના સ્તરે લાવી મૂક્યું, એટલે ક્યાંક ને ક્યાંક આપણે બધા એવું માનવા માંડ્યા કે સ્ત્રી જાની જવાબદાર છે, સ્ત્રી જાની જવાબદાર છે. અને સ્ત્રી એક્સેપ્ટે કરી લીધું. બહુ 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 સાલસ વ્યક્તિત્વ છે ને, ફોલોઅર્સ છે, બ્લાઇન્ડલી ફોલો કરે છે. સ્ત્રી સમર્પણમાં માને છે. એ આમ ખુલ્લા હાથે. તમે જુઓ, મહાભારતમાં અર્જુનને મનાવવા માટે કૃષ્ણએ આખી ગીતા કેવી પડે, આખી ગીતા કેવી પડે રણયોદ્ધાની વચ્ચે. અને ચીરહરણ વખતે હાથ જોડીને કૃષ્ણ કરે, કેવો સમર્પણનો ભાવ એની અંદર, કે પૂરે ઉપરવાળો આવીને તમારા ચીર પૂરે. કૃષ્ણને એક વાત સમજાવવા માટે 18 અધ્યાયની ગીતા લખવી પડે, કેવી પડે. કૃષ્ણ જેવા કૃષ્ણએ જગતના સર્જનહારે એક પુરુષને સમજાવવા માટે આટલું કેવું પડે. તો સાહેબ, 20 વર્ષના લગ્ન જીવન પછી મારે તમને થોડુંક તો કેવું પડે ને. એણે ગીતા કીધી, જેણે તમને રચ્યા છે એને. માનો કે ન માનો, ઉપરવાળાએ એકબીજાની નોળવેલ એકબીજામાં રાખી છે. મારું સુખ તારા અસ્તિત્વમાં છે અને પુરુષનું સુખ મારી અંદર, મારી આત્મામાં છે. અને સ્ત્રી કોઈ બ્રેલ લિપિ નથી, એટલી અઘરી નથી કે તમે એને સ્પર્શો તો જેને તમે વાંચી શકો. સ્ત્રીને જ્યારે જ્યારે માપવા જશો ત્યારે નિષ્ફળ જશો. સ્ત્રીને પામવાની રાખો. સ્ત્રીને જ્યારે જ્યારે ઉકેલવા જશો નિષ્ફળ જશો. સ્ત્રીને અનુભવવાની રાખો. સ્ત્રીને જ્યારે જ્યારે સમજવા જશો અઘરામાં પડી જશો. કારણ કે સ્ત્રીમાં રહેલી મિસ્ટ્રી તમને રિપીટેડલી સ્ત્રી પાસે લાવે છે. આ જગતમાં જોજો, પુરુષોને હંમેશા મિસ્ટ્રી એટલા માટે ગમે છે કારણ કે એને એવું થાય છે આના પછી શું, આના પછી શું, આના પછી શું. સ્ત્રી માટે તો બધું જ જાણીતું છે, બધું જ. સૌથી વધુ નિરર્થકતાનો આનંદ અને નિરર્થકતાનો ઉજવ એક સ્ત્રી કરી શકે છે, કારણ કે દર 28 દિવસે એની સર્જનની પ્રક્રિયામાંથી એ સ્ત્રાવ લોહી મૂકીને કરે છે. એને ખબર છે કે વહી જવું શું છે, તૂટી જવું શું છે, વિખેરાઈ જવું શું છે અને નિશ્ચિત થઈ જવું શું છે. સર્જનની શક્યતા દર 28 દિવસે એક સ્ત્રી આમ જતી કરે છે, લોહી વાય. એટલે સર્જનશીલ હોવું એ સ્ત્રીનો બેઝિક ગુણ છે. સ્ત્રી હોવું એટલે સર્જનશીલ હોવું. એને જુદા કોઈ આયામની જરૂર જ નથી. પુરુષે ચિત્રકાર બનવું પડે, પુરુષે સંગીતકાર બનવું પડે. એક સ્ત્રી જેવી છે કે રિયાઝ વગર પોતાના દીકરા માટે હાલરડા ગોઈ શકે. આ પૃથ્વીનું એક પણ હાલરડું ક્યારેય તમને એમ રાગ વગરનું નહીં લાગે, કારણ કે હું અહીંથી ગાઉં છું. આ જ વાત ચામડી ઉતેડીને જ કરવી છે. બહુ જ સારી સારી વાતો કરીએ. આપણે ત્યાં તકલીફ હવે એ થતી જાય છે કે દરેક સફળ સ્ત્રીના ઉદાહરણો દઈ દઈને એક નિષ્ફળ સ્ત્રીને, નિષ્ફળ નહીં, સોરી ટુ સે, ક્યાંય તમને એવું લાગતું હોય કે અહીંયા નથી પહોંચેલી, એ સ્ત્રીને આપણે ક્યાંક મૂંઝારો આપીએ છીએ. 8મી માર્ચે 10 સ્ત્રીઓના વખાણ કરી 5 મિનિટ જ મારી પાસે છે. હવે મેં કીધું ને, સભ્યતાએ 21 સદી સુધી સ્ત્રીને સમયમાં બાંધી રાખી, તો આ ભાઈ 5 મિનિટ તો મને બાંધે ને. પણ બાંધશો, મૂંઝારો કરાવશો, પણ સ્ત્રી એક એવું બીજ છે જે ઉગવા માટે જ આ પૃથ્વી પર સર્જાયું. સાહેબ, તમારા એક કણને 9 મહિના રાખું ગર્ભમાં, પછી તમને તમારા જેવું જ અસ્તિત્વ પૃથ્વી પર આપું. કેવું? તમને ગમે એવું એ પ્રકારનું કરીને આપું. તમારા વારસાને હું આમ જતું કરું, આમથી આગળ લઈ જાઓ. આપણે
તકલીફ એ થઈ છે, છેલ્લી વાત મારી કરી દઉં કે સફળતાની વાતો કરી, સંઘર્ષોની વાતો કરી. છેલ્લે મારા ઓલામાં લખેલું છે કે સ્પેશિયલ એજ્યુકેટર. હું મંદબુદ્ધિના બાળકોને ભણાવતી એક સામાન્ય સ્ત્રી છું, શિક્ષક છું. હમણાં 1 વીક પહેલાં, એટલે માર્ચમાં મેં નક્કી કર્યું હતું કે હું ઉપરવાળા પાસે જાઉં ને હું એવું મને કોઈ પૂછે કે તમે બહુ મી ટાઈમની વાતો કરી, બહુ સ્ત્રી સ્વતંત્રતાની વાત કરી, તમે કંઈ કશું કર્યું કંઈ ખરું? જેમાં નાની એવી છોકરીએ પૂછ્યું તમે કાંઈ કર્યું? તો એવા એક વિચાર સાથે મેં રોમાબેન શરૂ કરી વાત. મારા સ્કૂલમાં એક માજી રેગ્યુલર મારી પાસે આવતા, એનો દીકરાનો દીકરો અમારે ત્યાં ભણે, રોનક એનું નામ છોકરાનું. માં જન્મ આપીને મરી જાય છે અને દીકરાના બાપને કેન્સર. એટલે એની 70 વર્ષની દાદીએ રોજ 12 કિલોમીટર દૂર એક ગામડામાંથી રોનકને લઈને આવવું પડે. સાહેબ, વિધિની વક્રતા તો જુઓ કે જેનું નામ રોનક, એણે જગતમાં એક પણ પ્રકારની કુટુંબમાં રોનક ન લાવી શકે એવું બાળક. એક દિવસ સ્ત્રી આવીને ધ્રુસકે ધ્રુસકે એ બા રડી પડ્યા અને મને કે બેન, પાપ મારા જ હોય, એના બાપનાય નહીં, કારણ કે એનો બાપ થોડા વખત કેન્સરમાં છે, છૂટી જશે. એની માં તો જન્મ આપીને છૂટી ગઈ, એટલે એના પાપ ન હોય, મારા જ પાપ હોય. તો મારે એક આવું બાળકને સર્વાઈવ કરવું પડે ને. અને મારા એના કરતાં ખરાબ પાપ એટલા માટે કે હું એટલી આર્થિક રીતે સદ્ધર નથી કે હું મારા હાડકા ગંગાજીમાં બોળી અને મારા પાપને ધોઈ શકું. અને ત્યારે એક એવો મૂલ્ય મેં નિશ્ચિત કરું કે જિંદગીમાં જાય છે આ એક સ્ત્રીને ગંગા સ્નાન કરાવી દઉં. મારી પર્સનલ બિલીફ નથી કે એક વખત નાઈને જો પાપ ધોવાઈ જતા હોય તો આપણે રોજ દર અઠવાડિયે જવું પડત ગંગાજીમાં. પણ તોય એની શ્રદ્ધા, એને મગજમાં મરતી વખતે એક શ્રદ્ધા થાય કે હવે આ જન્મે પૂરું થશે, આ બધું આવતો જન્મ કંઈક સરસ થશે. નક્કી કર્યું કે લઈ જવું છે. હવે મંદબુદ્ધિનું બાળક હોય એટલે સ્ત્રી ક્યાંય નીકળી જ ન શકે. ઘરનો પ્રસંગ હોય, કુટુંબનું હોય તો બાળક સાથે માએ રહેવું પડે અને પિતાએ જવું પડે. 1 સ્ત્રી, 2 સ્ત્રી, 4 સ્ત્રી, 5 સ્ત્રી, ધીમે ધીમે કરીને મારે 310 વ્યક્તિઓ સાથેની એક ગંગાજી સુધીની આરતી કરવી પડી. અહીંથી શ્રીનાથજી, ઉદયપુર, જયપુર, અને આમ કહેવાય કે પછી મેં નક્કી કર્યું કે 10 થી 11 દિવસ આ સ્ત્રીને મારે એવું જીવન આપવું છે કે જેમાં એને કોઈ ન પૂછે કે ક્યાં ગઈ હતી, જ્યાં એ સ્ત્રીને રાત્રે જરાય માર ન ખાવો પડે, ન ગમતા પતિ સાથે સૂવું ન પડે, જ્યાં એ સ્ત્રીને પૂછવામાં આવે કે બેન શું જમશો, જ્યાં એને કોઈ સમાજની નજરે એવું ન પૂછે કે તમારું બાળક મંદબુદ્ધિનું છે લે. હું કેટલી બધી લિપસ્ટિક લઈને ગઈ હતી. પહેલી વખત મને મને શરમ આવી મારી જાત ઉપર કે કોઈ માટે લિપસ્ટિક કરવું એ જીવનનો આટલો મોટો આનંદ હોય. એ સ્ત્રીઓએ જ્યારે લિપસ્ટિક કરી ત્યારે એના સંતાનો જે મંદબુદ્ધિના હતા એને જોઈ રહ્યા હતા કે માં આટલી સુંદર એ છે. કારણ કે હંમેશા એની માને એને લઘર વઘર જોઈ છે, ઘરના કામ કરતી જોઈ છે. પહેલી વખત એક સ્ત્રી ગંગામાં સ્નાન કરતી જાય ને રડતી જાય, સ્નાન કરતી જાય ને રડતી જાય. એટલે મેં પૂછ્યું કેમ આટલું બધું રડો છો? એ કે બેન, જીવનમાં એક જ ઈચ્છા હતી કે ડ્રેસ પહેરવો છે. કારણ કે હું એવા કુટુંબમાંથી આવું છું કે જ્યાં ચણિયો, બ્લાઉઝ ને દુપટ્ટો નાખવાનો હોય. ભાઈને કહેવાની હિંમત નહોતી, બાપ તો પૂછવા દે એમ નહોતો. પતિ 1-1.5 વર્ષમાં એક મંદબુદ્ધિની દીકરી આપીને જતો રહ્યો. પછી સાસરામાં તો શું કહેવાનું? અને મેં થોડીક ઓલા માટે કે ભાઈ નાવા બેસો છો ને તો બધાએ ડ્રેસ પહેરવાનો, એક એવું મેં રાખ્યું હતું. કારણ કે અમારા મંદબુદ્ધિના દીકરાઓ હોય એને ન ખબર પડે કે સ્ત્રીનું શરીર આ માનું શરીર છે અને આ બીજી સ્ત્રીનું શરીર છે. એટલા માટે મેં ડ્રેસ પહેરાવ્યો હતો. એ ડ્રેસ પહેરવો યાર, 21મી સદીની શું હું વાત કરું, નઈ સોચની શું વાત કરું. કોઈ માટે સાદો, ફાટલો, ઉતરેલો ડ્રેસ જીવનની આટલી મોટી અંતિમ સત્ય. તમને ચિત્રગુપ્ત આવીને પૂછે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે, અને કોઈ સ્ત્રી એવું કહે કે મારે ડ્રેસ પહેરવો જ. સોરી, આ બધી ખોખલી વાતો છે. જ્યાં સુધી તમને તમારી આજુબાજુની સ્ત્રીની તકલીફ, પીડા, સંઘર્ષ નથી દેખાણા ત્યાં સુધી તમે એમ્પાવર્ડ વુમન નથી. મુરલીબેન પીડામાંથી નીકળ્યા ને પછી એણે બીજી 50 સ્ત્રીઓને આ પીડામાંથી બચાવી, ઉગારી, સમજાવી. કેટલી છોકરીઓ મેં વાત સાંભળી. તમારું એમ્પાવરમેન્ટ ત્યારે જ છે કે જ્યારે તમે જગતની એકાદ સ્ત્રીની સામાજિક અને સાંવેગિક નિસ્બત ધરાવો. તો
સવાલો માત્ર ચિત્ર પુરુષોને કરશે એવું નહીં, સ્ત્રીને કરશે. ત્યારે પૂછશે તમને પણ કે મેં તને આકાશ આપ્યું, મેં તને પાંખો આપી, મેં તને નસ્બત આપી, મેં તને જીવન આપ્યું, તે તારી આજુબાજુની કઈ સ્ત્રીને એ આપ્યું? મારી માટે આ પૃથ્વી પરનું વિશ્વનું શ્રેષ્ઠ સર્જન એ સ્ત્રી છે. એમેઝોનથી મોટી એ નદી છે. ગૂગલ જીવનનું ગૂગલથી મોટું એ સર્ચ એન્જિન છે. સ્ત્રીનું ગોત્ર આકાશ છે. સ્ત્રીનું જીવન પૃથ્વી છે. સ્ત્રીનો સ્વભાવ દરિયો છે. તમે આપો એ સમાવી લેશે. દરિયાને તમે જે નાખો ને એ પહેલા તો લઈ જ લે. તમે આપશો નહીં, અમે બધું શોષી લેશું. કારણ કે ગર્ભ નામનું અમને એક તત્વ આપ્યું છે, પેટી કે જ્યાં મૂકી શકાય બધું. અને અમારી ભાષા મૈત્રીની છે. મૈત્રીથી અને પ્રેમથી જો બોલાવશો તો અઢળક વર્ષીશું. અને જો થોડું ઘણું આડાવડા થયા તો જોઈ લેજે, લે એની તૈયારી છે. થેન્ક યુ. શરૂઆત જ્યારે જ્યારે કોઈ વ્યક્તિએ પોતાના સ્વપ્નાની કરી હોય ને ત્યારે વિદ્રોહ જ લાગે. ઈચ્છાઓની કરી હોય ત્યારે વિદ્રોહ જ લાગે. અને બીજી વાત, મેં રિપીટેડલી કીધું છે કે ઘર ભાંગીને સમાજનું નિર્માણ નથી કરવાનું. મેં પહેલી વખત કીધું કે કોઈ કંપનીની સીઈઓ હશે, એણે પોતાના સ્ટોર રૂમનું ધ્યાન રાખવું પડશે. એનો અર્થ એ છે કે તમે કાંઈ પણ છો, ક્યાંય પણ પહોંચો છો, ક્યાંય પણ છો, તમે ગૃહિણી છો ને છો, પરણો તોય તે, ન પરણો તોય તે. સ્ત્રી છે ને એ ઘર માથા પર લઈને ફરે છે. તમે જો સ્ત્રીઓની આખી આઈડિયોલોજી, આખી વાત કેટલી સરસ છે. આપણે ગુજરાતીમાં એવું કહીએ કે ઘઉં વીણવાના છે. વીણવાના એકચ્યુઅલી કાંકરા હોય, પણ સ્ત્રીઓને એકદમ પોઝિટિવ વેથી કહેવામાં આવે છે કે જીવનમાં કાંકરા તને ચારે બાજુથી મળશે, તો ઘઉં લઈને આગળ વધે દોસ્ત. એટલે આ વિદ્રોહ નથી સાહેબ, ઈચ્છાઓ અને સપના માટે કરેલો અવાજ છે. અને હું અવાજ મોટો કરીશ ને ભાઈ તો આટલા લોકોને સમજાશે, પણ હું મારો વિચાર મોટો કરીશ તો જગતે મને સાંભળવી પડશે, જોવી પડશે ને સદીઓ સુધી યાદ રાખવી પડશે. સંતાનને મેં એવી રીતે તૈયાર કર્યો છે કે એનું પોતાનું કરી શકે, મારી ગેરહાજરીમાં ઘરનું પણ કરી શકે. એ પણ વ્યાવસાયિક છે, છતાં એક પુરુષ તરીકે એને કેળવણી નથી આપી. એને એવી કેળવણી આપી છે. અને હું અહીંયા બેઠેલી દરેક માતાઓને કહીશ કે ઘરમાંથી સ્ત્રી સન્માનની ભાવના તમારા દીકરામાં જગાડજો. એ આજના સાંપ્રત સમય માટે બહુ જ જરૂરી છે. જ્યારે બહાર નીકળીને એ કોઈ અજાણી સ્ત્રીની પણ જો કિંમત, કદર, માન, સન્માન કરશે ને તો ત્યાં તમારા સંસ્કાર દેખાશે. વાત અલગ શરૂ થઈ. તમારા પ્રશ્નનો હવે જવાબ. જેમ મેં કહ્યું શરૂઆતમાં જ કે કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે. હા, મેં મારી આમ વક્તવ્યમાં પણ કહ્યું કે સાંજે શું બનાવવાનું છે, ઘરનું આ કામ બાકી રહી ગયું. પ્રાયોરિટી મેટર્સ અ લોટ. ડુ અને ડોન્ટ્સનું લિસ્ટ તમારા મગજમાં અને કાગળ પર પણ બનાવવાની ટેવ પાડશો. આ બહુ જરૂરી છે. કેરી ફોરવર્ડ થયા જ કરશે કામ, પણ પ્રાયોરિટી કોને આપવાની છે એ તમારે નક્કી કરવાનું છે. જ્યારે કામને પ્રાયોરિટી હોય ત્યારે કામને, જ્યારે ઘરની પ્રાયોરિટી હોય, સામાજિક વ્યવહારની પ્રાયોરિટી હોય, અને ક્યારેક એવી પ્રાયોરિટી હોય કે બધું જ પડતું મૂકીને મારે દોડવું પડે, તો બધું જ ભૂલીને બધું પડતું મૂકીને દોડવું પણ પડે. એટલે એ વ્યક્તિગત વિચારો, વ્યક્તિગત સ્ટેટ ઓફ માઇન્ડ પર ડિપેન્ડ છે કે તમારે શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું અને કોને મહત્વ આપવું. તો મેનેજ બધું જ થઈ શકે. આના માટે મંજાવવું પડે છે, ટેવ પાડવી પડે છે. અને એ ટેવ નાનપણથી જ બાળકને પણ પાડજો, એ દીકરો હોય કે દીકરી હોય. અને કદાચ આપણને ન પડી હોય તો આપણે પાડીશું ટેવ, શરૂ કરીશું તો 21મા કે 28મા દિવસે એ ટેવ તમારી રોજિંદી આદત બની જશે. और मैं हमेशा से जब भी कोई एंटरप्रेन्योर, सीईओ, कोई भी इंसान से मिलती थी जिन्होंने बहुत चीज़ें अचीव की है, तो मैं उनसे पूछती थी कि आपको जब आप मेरे उम्र के थे
तब आप खुद को क्या एडवाइस दोगे? क्या 3 चीज़ें आप बोलोगे जो बहुत इम्पॉर्टेंट है मेरी उम्र के लोगों के लिए? तो मुझे ऐसा लगता था कि वो बोलेंगे बिजनेस के बारे में, दे वुड टॉक अबाउट हार्ड वर्क, दे वुड टॉक अबाउट परसिस्टेंस, ऑल ऑफ दीज थिंग्स. बट ये सब चीज़ें तो करनी ही पड़ती है, दे आर गिवन. बट हर इंसान मुझे सिर्फ 3 चीज़ें बोलता था. पहली चीज़ जो आपने बोली, सबसे इम्पॉर्टेंट चीज़ है हेल्थ, ये सब बोलते थे. सेकंड चीज़ जो लोग बोलते थे, सबसे इम्पॉर्टेंट दूसरी चीज़ है वो आपके आसपास जो लोग हैं, पीपल एंड रिलेशंस एंड कनेक्शंस, ये सबसे इम्पॉर्टेंट चीज़ है. और तीसरी इम्पॉर्टेंट चीज़ जो हमेशा लोग बोलते थे कि आप अभी यंग हो, जैसे जैसे आप आगे बढ़ते जाओगे बहुत सारा प्रेज आएगा, कॉम्प्लीमेंट आएगा, सक्सेस दिखेगा. कीप योर फीट ऑन द ग्राउंड एंड बी हम्बल. ये हमेशा से बहुत लोगों ने मुझे बोला. तो दिस इज समथिंग दैट आई ऑलवेज रिमाइंड माई सेल्फ, एज लॉन्ग एज यू आर हम्बल यू कैन गो फार. वंदना बेन, Yes. Yes. एक मिनट ये उनका सवाल जरा रिपीट कीजिए ताकि लोगों को समझ में आए कि आपने उन्होंने क्या पूछा था. હલો, हाँ, એ ઉઘાડા પગે ફરે છે, सो बैरफुट निकले छे. सो सब पूछना चाहते हैं कि क्यों आप चप्पल क्यों नहीं पहनती. ओ ये तो हमने लोगों ने मतलब कभी नोटिस नहीं किया, हमने पहले से किया. ओहो, आई थिंक दैट्स ग्रेट. तो जैनी તરફ ધ્યાન જ નથી જાતું ને સર. કરેક્ટ. એને એમ કહેવામાં આવે છે કે તારી પગની પાની. અમે તો નથી કહેતા. ના ના, એટલે વાત એટલે અમારી છે, નજર ત્યાં ગઈ વાત છે. એમ જ કહું છું, સીના પગલા તરફ નજર જ નથી જાતી. But I think Jainism is also the same thing, no? यस, बट इसका एक्चुअली एक रीज़न मैं हमेशा ये नहीं करती, लेकिन जब पहले ही टाइम हम आज स्टेज पे आए तो मैंने नेहल बेन को देखा. उन्होंने आने से पहले नमस्कार मराठी में बोलते हैं, हाँ, नमस्कार. नमस्कार किया स्टेज पे, फिर वो ऊपर आई. तो हमारे यहाँ पे भी हम जब मंदिर में जाते हैं तब हम बेरफुट जाते हैं. तो उनसे इंस्पायर होके मैंने भी सोचा कि मैंने भी ऊपर आते वक्त नमस्कार किया और मेरे चप्पल निकाली है. तो आई गॉट इंस्पायर्ड फ्रॉम हर टुडे. वाह वाह वाह. ये रंगमंच के सब पुजारी है ना, तो ये यही करते हैं. વેરી ગુડ. મુરલીબેન, તમને સાંભળ્યા છે, રેડિયો પર બેન સાંભળ્યા છે, નાટકોમાં જોયા છે, સિરિયલોમાં ખાસ કરીને જોયા છે. થોડો એકાદ એક ડાયલોગ એક સરસ મજાનો એવો થાય કે જેથી બધાને મજા આવી જાય છેલ્લે છેલ્લે જતા જતા. આટલા બધા ડાયલોગ પછી તમે એ ડાયલોગ માંગો એ નકામું. અમારી સહનશીલતા છે. પણ મને યાદ નથી ને, પણ મને યાદ નથી ને. રાણક દેવીનું કંઈક સરસ. રાણક દેવીનો એક સરસ મજાનો ડાયલોગ મેં નેહલબેન સાથે પણ શેર કરેલો. જ્યારે મહેક, દીકરો છે મારે, રાણકને દીકરો છે હર્ષ, અને પરણવું નથી એને. માં પરાણે પરણાવવા માંગે છે અને જ્વેલરી ડિઝાઇનર તરીકે આવતી એક છોકરી એના મનમાં વસી જાય છે, માના, દીકરાના નહીં. અને કંઈક માં દીકરાને, એટલે એટલા ખુલ્લા વિચારો નહીં, પણ જેમ કે કેવી વાત છે, प्राची ने बताया कि आप लोग हमें, परिवार या सब लोग हमें आकाश देते हैं उड़ने के लिए, लेकिन पैर तो हमें जमीन पे ही रखना है. એના જેવી વાત છે કે માં એટલી ઓપન માઇન્ડેડ છે, ઓપન હાર્ટેડ છે કે દીકરાને એવું પૂછે છે, એવો સીન પણ છે કે બેટા તને કોઈ છોકરીમાં રસ નથી તો કંઈ છોકરામાં છે. ગુજરાતી સિરિયલમાં આવું ક્યારેય ન બની શકે. દીકરો બહુ જ મર્યાદા રાખે છે, શું માં તમે પણ, માને તમે જ કહેતો હોય છે. હવે માની ઈચ્છાને માન આપીને એ મહેકને પરણે છે. જ્યારે પરણીને, મહેક બહુ જ સામાન્ય કુટુંબની દીકરી છે, પરણીને આવે છે ને ઘરે, ત્યારે ઉમરા ઉપર એ વિધવા છે. રાણક એટલે હું જેનું પાત્ર કરતી હતી એ વિધવા સ્ત્રી છે. વિધવા કેમ એને ન પોંખી શકે? મારા દીકરાની વહુ છે, હું પોંખીશ. આ એક સ્ટેટ ઓફ માઇન્ડ બતાવે છે. વિચારોની આઝાદી ગણો કે વિચારોમાં જે નવીનતા ગણો કે સમાજને આંખ ઉઘાડતી ઘટનાઓ,
લોકો સિરિયલો જોવે છે ખાલી, એ લોકોને જો કે એકતા કપૂર બ્રાન્ડ પોલિટિક્સમાં, ફેમિલી પોલિટિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે. નંબર 2, જ્યારે કળશ ઢોળીને ઘરમાં આવે છે ત્યારે સાસુ એમ કહે છે કે મહેક, મને ખબર છે કે મારો દીકરો તને સ્વીકારશે કે નહીં સ્વીકારે, પણ મને એ પણ ખબર છે કે તારી માતા એક જ હોઈ શકે, તારી જન્મદાત્રી. હું તારી માતા બનવાનો પ્રયત્ન નહીં કરું, હું તારી સાસુ પણ નહીં બનું, તારી મિત્ર બનવાનો 100% પ્રયત્ન કરીશ. અને લગ્નના અમુક સમય પછી માતાને ખબર પડે છે કે આ લોકો તો પતિ પત્નીના સંબંધ જ નથી. ત્યારે એક સાસુ વહુ સાથેનો એક સીન છે, મારા રૂવાડા અત્યારે પણ આટલા 2019 પછી 22 એટલે આટલા વર્ષે પણ એ ઊભા થઈ જાય છે કે તું મારી સાથે, તને યાદ છે ને કે મેં પહેલા જ દિવસે તને શું કહ્યું હતું? મિત્ર માની છે ને તે મને, તો એ મિત્ર ભાવે તું કે શું કરવું જોઈએ કે જેથી કરીને મારો દીકરો તને પત્ની તરીકે સ્વીકારે. એટલે ડાયલોગ આમાં પણ આવી ગયો અને એક સરસ મજાની વાત મારે જે વહેતી મૂકવાની હતી એ પણ આવી ગઈ. થેન્ક યુ. હંમેશા સ્ત્રીને પીડિતા, ગરીબ, બિચારી, લાચાર, કેટલે બધા બળાત્કાર સહન કરીને કેટલું બધું કરી આવે, ક્યારેય પુરુષની કથા હોય તો એના સંઘર્ષને સેલિબ્રેટ કરવામાં આવે, એના મૂડને, એના સ્વિંગને, એની સફળતાને રોમાંચિત કરવામાં આવે. પણ હું નસીબદાર છું કે મારે ફિલ્મો સુધી ઇન્સ્પાયર થવા જવું જ નથી પડતું. મને મારી ચારે બાજુ સ્ત્રીઓ એવી મળતી રહે છે કે જેનાથી હું ઇન્સ્પાયર થતી રહું છું. ફિલ્મોમાં તો ક્યારેક વાસ્તવિક જીવન એટલું સરસ દેખાતું જ નથી. એમાં દેખાડે છે કે બળાત્કાર થાય, પછી પોલીસવાળા આમ કરે ને પછી તરત સંઘર્ષમાં આવી અને એને તરત એ કંપનીનો CEO થઈ જાય. સાહેબ, આપણી આજુબાજુ એવી કેટલીય સ્ત્રીઓ છે કે આજીવન જુદા જુદા પ્રકારના આવા બધા સહન કરતી રહે છે, કોઈ સફળ નથી થતી. પણ એ સ્ત્રી આત્મહત્યા નથી કરતી અને પોતાની દીકરીને 10મામાં ભણાવવા માટે 8 ઘરના કામ કરી અને વધેલું ઘટેલું ઘરે લાવે છે. મારી માટે એ જ મોટી હિરોઈન છે સાહેબ. એટલે મારે બહાર સુધી જવું જ નથી પડતું. બેને વાત કરી કે ચેલેન્જીસ, સંઘર્ષોનો, પણ અહીંયા હું દ્રઢપણે માનું છું કે સ્ત્રીને ક્યારેય મોટિવેશનની જરૂર પડતી નથી. મોટિવેશનની જરૂર પુરુષને પડે. અમારે તમને ઉઠાડવા પડે, અમારે તમને જગાડવા પડે, અમારે તમને જગાડવું પડે. સ્ત્રીને તો એલાર્મ અંદરથી હોય. મેં કીધું ને કે એ ઘર માથા ઉપર લઈને ફરે. દરેક કોઈ પણ પ્રકારની હિરોઈન હોય ને, આ તો આપણી વચ્ચે હિરોઈન છે, એને પૂછો 6 વાગે એની અંદરની એક સ્ત્રી જ જાગૃત થાય. પછી ઘડિયાળ જોવા માંડે, તમે મને શું બતાવો, હું જોઉં, મોડું થઈ ગયું છે, જવું પડશે, જવું પડશે. હું તો દ્રઢપણે માનું છું કે સપ્તપદીમાં પુરુષને આગળ એટલા માટે રાખવામાં આવે છે કે પુરુષ લથડી પડે, ગબડી પડે, સંઘર્ષમાં થાય તો એને ખબર પડે કોઈક છે ટેકો. એટલા માટે હરણફાળ પડે, કારણ કે એને ખબર છે પકડવા વાળું વાહે છે. અને છેલ્લા ફેરામાં આગળ હું એટલા માટે જાઉં છું કારણ કે જો મારું ઘર તકલીફમાં હોય, મારો પતિ મૂંઝવણમાં હોય તો મોભીને ન ખબર પડે, ગામને ન ખબર પડે અહીંયા બેઠી જ શું કામ છે, બોલો કોની માટે.